ભગવાનનું ધ્યાન કરીએ. ભગવાન સિવાય આ આત્માનું કોઈ હગું નથી. આ દેહ જ હગો નથી તો દેહના હગા ક્યાંથી હગા હોય? દેહ જ નથી રહેવાનું, બીજું શું રહેવાનું હશે? દેહ સાથ નહીં દે દગો દેહ, તાર બીજા કોણ સાથ દે? માટે મહારાજની મૂર્તિમાં અતિ હેત કરીને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો આશ્રય કરી લઈએ તો દેહનો આશ્રય જાય. પણ એક ઊંડું વિચારતા એવું સ્પષ્ટ દેખાય છે કે દેહનો આશરો છે ને એ જ મૂર્તિનો આશરો થવા દેતો નથી. દેહનો આધાર જ ભગવાનનો કેવળ આધાર થવા દેતો નથી. દેહમાં હેત છે એ જ ભગવાનમાં હેત થવા દેતું નથી. દેહમાં મમત્વ છે એ જ પરમેશ્વરમાં અને પરમેશ્વરના પ્યારા સંતોમાં મમત્વ થવા દેતું નથી. દેહ જેટલો જીવને નડ્યો છે ને એટલું કોઈ નડ્યું નથી. ભગવાનની મૂર્તિ અને આપણે બેયની વચ્ચે આ દેહ જ આડો મરેલો છે. જેથી હટશે તેથી ભગવાન સાથે આપણે આનંદ કરશું. માટે સવેળા સમજીને હું અને તમે મહારાજની જેમ છે એમ ભક્તિ કરીએ, મહિમા સમજીને પ્રીત કરીએ તો હારું. સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ. હે નાથ, તમારા સિવાય મારું કોઈ નથી. મને ગમે તેમ કરીને તમારો યથાર્થ મહાત્મ્ય જ્ઞાન યુક્ત નિશ્ચય કરાવી, તમારો મહિમા દઢ કરાવી, તમારા સ્વરૂપમાં અતિ પ્રીતિ કરાવી, તમારી સેવામાં રાખી લો પ્રભુ. નહીતર આ દેહ ને દેહના હગા ને દુનિયા બધા જ મને બહુ પીડશે. હે ભગવાન, તમે મારામાં બિરાજા છો, મારા છો, બહુ સારા છો. બીજું તો કોઈ મારામાં બિરાજ્યું નથી, કોઈ મારા છે નહીં. મારે માયા સાથે કે માયાના કોઈ વિકારો સાથે કોઈ સંબંધ નથી. હું તો શુદ્ધ ચૈતન્ય ચિદાકાશ છું અને તમારી સાથે જ મારે હંમેશાને માટેનો સાચો સંબંધ છે. તમે મારા શરીરી છો, હું તમારું શરીર છું. તમે મારા આત્મા છો, હું તમારો દેહ છું. તમે શેષી છો, હું શેષ છું. તમે આધાર છો, હું